દર્શનાદુર્ગધ્વંસી વંદનાદ વાંછિતપ્રદ પૂજનાદ ગુરવશ્રીણામ જીવ સાક્ષાત સદગુરુમાનંદકારી અનંત કલ્યાણ કરનાર વાત્સલ્ય હર્ષાવનારા તારક તીર્થંકર પરમાત્મા એની એક આગવી ઓળખાણ આ શ્લોકની અંદર આપવામાં આવી છે કે જીના સાક્ષાત સુરદ્રુમાં પરમાત્મા એ કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ એટલા માટે કહેવું પડ્યું કે આપણે એ જ ભાષામાં સમજી શકીએ એમ છે. કિરણભાઈ આપણને કલ્પવૃક્ષ તરીકે ભગવાન ઓળખાવે તો ચંપારાયજી તો ભગવાનનો મહિમા આપણા અંદરમાં વસે એટલે આપણને આપણી ભાષામાં શાસ્ત્રકાર સમજાવે છે. બાકી તો કલ્પવૃક્ષને પણ ક્યાંય ટક્કર મારે તેવા પરમાત્મા આપણને મળેલા છે. કલ્પવૃક્ષના તમે દર્શન કરો પારસમલજી એટલે તમારા પાપ ખપી જાય, દુર્ગતિ ટળી જાય, મોક્ષ નક્કી થઈ જાય, આમાંનું કશું ન થાય. એ પરમાત્મા કેવા કલ્પવૃક્ષ તો કે દર્શનાથ દુરિત ધ્વંસી, દર્શન માત્રથી આપણા પાપનો ધ્વંસ કરે, એનો ઉચ્છેદ કરે એવા પ્રકારનું આ અદ્ભુત અને અલૌકિક એવું કલ્પવૃક્ષ છે. દુન્યવી કલ્પવૃક્ષ બહારની ચીજ આપી શકે પરંતુ ભીતરના પાપ અને દોષનો નિકાલ કરવાનું કામ દુનિયાના કલ્પવૃક્ષમાં નથી. જ્યારે આ પરમાત્મા એવા કલ્પવૃક્ષ છે માત્ર દર્શન કરવાથી આપણા પાપને ખપાવવાનું કામ કરે. મહત્વની વાત એ છે પરમાત્માના દર્શન કયા સ્વરૂપે. મહત્વની વાત આ છે પ્રકાશભાઈ, કયા સ્વરૂપે દર્શન કરવાના કુશલરાજજી? મૂર્તિ સ્વરૂપે દર્શન કરવાના. અહીં ભગવાનની આંગી સરસ મજાની હતી એ સ્વરૂપે દર્શન કરવાના. ભગવાન એનું આંતરિક વિતરાગ નિર્વિકાર અને નિષ્કસાય ચૈતન્ય સ્વરૂપ એના અહોભાવથી દર્શન કરવામાં આવે અને એના કરતાં પણ આગળ વધીને ભગવાનના આપણા ઉપરના ઉપકાર એને યાદ કરવામાં આવે તો એ કૃતજ્ઞ ભાવપૂર્વક ભગવાનના ગુણ વૈભવ એની સ્મૃતિપૂર્વક કરાયેલો ભગવાનનું એક દર્શન એ પણ આપણા પાપને ખતમ કરવાનું કામ કરે, ખલાસ કરવાનું કામ કરે. એક નાનકડો પ્રસંગ આપણે સમજી લઈએ. પહેલા એક ભાગશાળી એની તબિયત ગમે ત્યારે બગડી જાય, એટેક આવે ને પરલોકમાં ઉપડી જવું પડે એવા પ્રકારનો રોગ લાગુ પડેલો અને એના કારણે એને સૌથી વધારે ચિંતા પોતાના નાનકડા દીકરાની. પત્ની પોતાની પરલોક ભેગી થઈ ગયેલી છે અને દીકરાને નાનપણથી ઉછેરવાનું કામ એની અંદર પિતાજી ગોઠવાયેલા છે. પરંતુ એટેક આવે ને ગમે ત્યારે ઉપડી જવું પડે. વોટ નેક્સ્ટ? દીકરાનું શું થાય? દીકરો નિરાધાર સ્થિતિમાં, લાચાર સ્થિતિમાં મુકાઈ ન જાય એટલા માટે દીકરાના ગળાની અંદર એક કાળા દોરામાં તાવીજ બનાવી દીધું અને તાવીજની અંદર એક નહીં, બે નહીં, 10 ડાયમંડ અને પણ 10, 12, 15 કેરેટના. કેટલી કિંમત થાય ચંપાલાલજી? 1 કરોડ કરતા વધારે કિંમત. 1 કેરેટ હોય તો 1 લાખની કિંમત, 10 કેરેટ હોય તો 15 લાખની, 20 લાખની કિંમત થાય. જેમ જેમ કેરેટ વધે ભાવ વધતો જાય ને 10, 12 હીરા 10 કેરેટ ને 12 કેરેટ ને 15 કેરેટના તાવીજની અંદર ગોઠવીને તાવીજ એના ગળાની અંદર દોરામાં બાંધી દીધું અને પોતાનો અંગત મિત્ર જે બહારગામ રહેતો હતો એને વાત કરી કે ભાઈ મારા સગાવાલા ગમે ત્યારે મારું મોત થાય, મારો દીકરો નાનકડો છે, દુકાન ઘર બધું હજમ કરી જાય તો મારા દીકરાને રખડતી સ્થિતિમાં મૂકે તો ભિખારી જેવો ભવ પોતાનો પૂરો કરવો ન પડે એટલા માટે એના ગળામાં એક વિલક્ષણ પ્રકારનું આ તાવીજ બનાવેલું છે અને એની અંદર 10, 12, 15 કેરેટના ડાયમંડ 10, 12 જેટલા મૂકેલા છે અને કદાચ
મારી વિદાય અચાનક થઈ જાય, એની મમ્મીની તો વિદાય થઈ ગયેલી છે, અને આ 10 વર્ષનો દીકરો એની પણ વિદાય કદાચ થઈ જાય, તો એના ગળામાં રહેલું આ તાવીજ એમાંથી હીરા કાઢી અને એનું જીવન સગાવાલાઓ એને જાકારો આપી દે તો એનું જીવન શાંતિથી પૂરું થાય. એના માટે આ તાવીજ બનાવેલું છે, એમાંથી એક એક ડાયમંડ વેચીને એમાંથી એના જીવનનો નિર્વાહ થાય, એમાં તું સપોર્ટ આપવાનું કામ કરજે. આટલી વાત પોતાના અંગત મિત્રને કરી. બારગામ મિત્ર રહેતો તો સારું, અને બારગામ પાછો એ મિત્ર પહોંચી ગયો, અને આ બાજુ અચાનક હાર્ટ એટેક રાતના સૂતા પછી આવ્યો, ને એના કારણે પરલોક ભેગા એ ભાગશાળી થઈ ગયા. દીકરો નાનકડો, ખાલી 10 થી 11 વર્ષની ઉંમરનો દીકરો, અને સગાવાલા બધા જે છે મિલકત ઉપર તરાપ મારવાનું કામ કરે. દુકાન ને ઘર દોલત બધું લૂંટાઈ ગયું, ને પેલો દીકરો એકનો એક દીકરો એ રખડતી હાલતમાં ઘરની બહાર સગાવાલાઓએ તગેડી મૂક્યો. પારસમલજી ક્યાં જાય હવે? જ્યાં ત્યાં બધા પાસે હાથ લંબાવવાનું કામ કરે છે. કોણ કરે છે? છોકરો એમ નહીં, કરોડપતિ એમ બોલો. ગળામાં તાવીજ છે, કરોડ રૂપિયાથી વધારે કિંમતના ડાયમંડ જેના તાવીજની અંદર રહેલા છે, પણ એને ખબર નથી. અને ભિખારીની જેમ બધા પાસે મને ખાવાનું આપો, મને કપડાં આપો પહેરવાના, મને કોક નોકરીએ રાખી લો, આ પ્રકારે મને કોક આશરો આપો રહેવા માટે, આ રીતે લાચારીથી દરેક જગ્યાએ હાથ પોતાનો લંબાવે મદદ માટે, પણ ક્યાંયથી રિસ્પોન્સ મળે નહીં. ભિખારી જેવી સ્થિતિની અંદર એને ગોઠવાવું પડ્યું. એને થયું કે આ ગામની અંદર મારો કોઈ હાથ ચાલે તેમ દેખાતું નથી, અને બાજુના ગામની અંદર પોતે બસ દ્વારા પહોંચી જાય છે, અને ત્યાં જઈને પણ આ જ કામ કયું, ભીખ માગવાનું. કરોડ રૂપિયાની કેપિટલ પોતાની પાસે હોવા છતાં પણ હાથ લાંબો કરવાનું દુર્ભાગ્ય. શેના કારણે? અજ્ઞાનના કારણે. અને યોગાનું યોગ, જે ગામમાં ગયો એ ગામમાં પોતાના પિતાના મિત્ર રહેતા હતા, અને ગંજી પહેરેલું છે, ચડ્ડી પહેરેલી છે, ગળામાં કાળો દોરો, અને એની અંદર ગોઠવાયેલું તાવીજ, અને ભીખ માગતા માગતા એ જ પોતાના પિતાના મિત્ર પાસે ભીખ માગવા માટે આવી ગયો. શેઠ મને કંઈક આપો. અને ચહેરો જોયો અને ગળામાં તાવીજ જોયું, ખ્યાલ આવી ગયો, આ તો મારા મિત્રનો દીકરો છે. અલિયા તું કરોડપતિ છે ને ક્યાં ભીખ માગે છે? શેઠ મારી મજાક ના કરો, આપવું હોય તો બસ મને 1 રૂપિયો ભીખમાં આપી દો, મને ચા પીવડાવી દો, મને નાસ્તો કરાવી દો, આ રીતે મારી મજાક ના ઉડાડો. અને કીધું અલિયા તું આવી જા, દુકાનમાં આવી જા, નાસ્તો કરાવું તને. ચા પાણી મંગાવ્યા, નાસ્તો કરાવ્યા. બપોરે જમવાના સમયે ઘરે લઈ ગયા, નવડાવી ધોવડાવી, અને કીધું બેટા તું કરોડપતિ છે, તારા પપ્પા મારા મિત્ર હતા, અને તારા સગાવાલા ઉપર એને વિશ્વાસ નહોતો, માટે તારા ફ્યુચરની સલામતી માટે તારા ગળાની અંદર તાવીજમાં ડાયમંડ છે, 10 કેરેટ ને 12 કેરેટ ને 15 કેરેટના 10 થી 12 જેટલા ડાયમંડ છે, કરોડો રૂપિયાની જેની કિંમત થાય, અને તાવીજ ખોલી અને દેખાડે છે. અને ઝગમગારા મારતા ડાયમંડ જોઈને પેલો ખુશાલ થયો, મારી પાસે આવા ડાયમંડ. જયંતિભાઈ પેલો ખુશ થયેલો દીકરો હવે પગે કેવો લાગે, કેવા પગ પકડે? અભિષેક જ્યાંને ત્યાં સાષ્ટાંગ પ્રણામ કરે. ઓહો, તમે મારી પાસે રહેલી આ દોલત, કિંમતી દોલત, એના તમે મને દર્શન કરાવ્યા, એની મને તમે ઓળખાણ કરાવી, જિંદગીભર તમારો પાડ માનવાનું ભૂલીશ નહીં. પગમાં પડી અને ઋણ સ્વીકાર કરે છે. મારે વાત એ કરવી છે કે પેલો છોકરો એને પોતાના પિતાના મિત્ર ઓળખાણ કરાવે, ખાલી શેની ઓળખાણ? તાવીજમાં રહેલા માલની. અને એ જો એનો ઉપકાર માનતો હોય તો પરમાત્મા એના ઉપકાર આપણા ઉપર કેટલા છે. આપણને આપણી જાતની ઓળખાણ આપણી પાસે નથી,
એ ઓળખાણ કોણે આપી ચંપાલાલજી? પરમાત્માએ ઓળખાણ આપી કે આ નશ્વર એવી કાયા તું નથી, પણ નશ્વર એવી કાયામાં છુપાયેલો ઈશ્વર મારા જેવો આત્મા છે. પરમાત્મા બનવાને લાયક એવો આત્મા તું છે. આ શરીરની અંદર હું પણ કરીને અને શરીરના સગાવાલા દુકાનને ઘર બધાની અંદર મારાપણું કરી અને તું સંસારની અંદર બંધાયેલો છે. આ અજ્ઞાનના બંધનમાંથી તારી જાતને મુક્ત કરી દે અને તું આત્મા છે એવો સ્વીકાર કરી લે. આવા પ્રકારે આપણી ઓળખાણ આપવાનું કામ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ કરેલું છે. એ ઉપકાર જો આપણને નજરની સામે દેખાય કે નશ્વર એવી કાયા હું નથી, પણ શાશ્વત એવો આત્મા હું છું. કાયામાં રહેવા છતાં પણ કાયા કરતા જુદો, મારી જ ભૂલના કારણે, રાગ દ્વેષ મોહ કરવાના કારણે આ જ કર્મના બંધનમાં બંધાયો અને એ જ કર્મના રિફ્લેક્શન સ્વરૂપે આ કાયાનું બંધન આવ્યું, 5 ઇન્દ્રિયનું બંધન આવ્યું, મનનું બંધન આવ્યું અને સ્વજનો, દુકાન અને ઘર, આ બધા નવા નવા બંધનો પાછા મારી જાતે હું વધારતો જાઉં છું. બંધનમાંથી મુક્તિ તરફની યાત્રા કરવાનું લગભગ સવારથી સાંજ સુધીની અંદર યાદ આવતું જ નથી. પારસમાજી, હું આ પાંજરામાં પુરાયેલું પંખી છું એવું યાદ આવે? યાદ આવે કે યાદ ના આવે? શરીર રૂપી પાંજરામાં પુરાયેલું પંખી એટલે આપણો આત્મા. આ પુરાયેલું પંખી છું એવા પ્રકારની આપણી જાતની યાદ આપણને કેટલી આવે? આ બંધન 8 કર્મના બોન્ડેજ એને ફગાવી અને મારે મારું પરમાત્મા સ્વરૂપ પ્રગટ કરીને સિદ્ધ શિલામાં ગોઠવાઈ જવાનું. એના માટે આ માનવનો મનખો મળેલો છે. એના માટે જીન શાસનમાં મારી એન્ટ્રી થયેલી છે. આવા પ્રકારનું આપણને 24 કલાકમાં યાદ કેટલું આવે? શેના માટે એન્ટ્રી થઈ અશ્વિનભાઈ? ઓલી 2-5 લાખની ઉઘરાણી બાકી છે એ લેવા માટે, બંગલો બનાવવા માટે, દુનિયાની અંદર વાહ વાહ મેળવવા માટે, યશમેનનું સર્કલ આપણી આસપાસ ગોઠવાઈ જાય એવા પ્રકારની આવડતને ચતુરાઈના ખેલ ખેલવા માટે જીન શાસનમાં આપણી એન્ટ્રી થયેલી નથી. એકમાત્ર આપણા આત્માને પરમાત્મા બનાવવા માટે જીન શાસનમાં એન્ટ્રી થઈ અને આપણી આત્મા તરીકેની ઓળખાણ અર્યંત પરમાત્માએ આપેલી છે કે હું અને મારું કરીને તું સંસારમાં ભૂલો પડેલો છે, બાકી તું મારા જેવો પરમાત્મા છે. પરમાત્મા બનવાને લાયક એવો તું આત્મા છે. દેહ ભિન્ન છતાં પણ ચૈતન્ય સ્વરૂપ છે, શાશ્વત છે. આ પ્રકારે આપણી ઓળખાણ કરાવી અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત એવો અતિન્દ્રિય આનંદ આપણો આ ખજાનો. પેલા ડાયમંડ તો ખાલી 10 કે 12 તાવીજની અંદર, અને અહીંયા અનંતા ગુણો, એના કિંમતી ડાયમંડ જેની કિંમત પણ આંકી શકાયની ડોલરની અંદર પણ, એવા પ્રકારના અનંતા ગુણનો વૈભવ લઈ અને ફરનારો તું આત્મા છે. દુનિયાની અંદર સૌથી વધારે શ્રીમંતમાં શ્રીમંત કોઈ હોય તો તારો પોતાનો આત્મા છે. આ પ્રકારે અયંત પરમાત્માએ આપણને આપણી જાતની ઓળખાણ કરાવી. એ બદલ પરમાત્માને ધન્યવાદ આપવા માટે દેરાસરમાં જાઉં છું. દેરાસરમાં શેના માટે જવાનું અશ્વિનભાઈ? ભગવાનની ખાલી પૂજા કરવા, ખમાસણા આપવા, ચૈત્યવંદન કરવા, કે સૌથી પહેલા ધન્યવાદ ભગવાનને આપવા છે કે પ્રભુ, હું તો શરીરની અંદર હું પણ, અને સગાવાલાની અંદર, દુકાન, ઘર, બજારની અંદર, ગાડીની અંદર, સંપત્તિની અંદર, બેંક બેલેન્સની અંદર મારાપણું કરી અને આ સંસારમાં ભટકતો હતો. એમાંથી આ બધાથી ન્યારો એવો હું આત્મા છું. એવા પ્રકારની અલૌકિક મારી ઓળખાણ પ્રભુ આપે કરાવી. એ બદલ લાખ લાખ ધન્યવાદ આપને આપવા માટે આવેલો છું. બાકી આપે જો મારી જાતની ઓળખાણ કરાવેલી ન હોત તો માત્ર
શરીરને જ સુખી કરવાના પ્લાનની અંદર આખો ભવ મારો પૂરો કરી દે અને આ કાયાની માયા એને ઓસીલાવીને આત્માની સાર સંભાળ કરવાનું આપે મને સુઝાડ્યું, આપે મને બતાવ્યું, એ બદલ આપનો અનંત ઉપકાર, અને એ ઉપકારનો બદલો વાળવાની મારી પાસે તો તાકાત નથી, પણ બસ રોજ આપને ધન્યવાદ એની લાગણી પહોંચાડવા દ્વારા કંઈક હું સંતોષનો અનુભવ કરું છું. આપે જે મને આપ્યું, આપે આપના જેવો મારો આત્મા મને આપેલો છે. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન, તે તો આપે આપ્યો, વર્તું ચરણાધીન. પ્રભુ આપને શું ભેટ ધરું, આત્મા સિવાયની બધી ચીજ હીન છે, તુચ્છ છે, અને આત્મા એ જ આપને આપવા લાયક, પણ એ તો આત્મા આપે મને આપ્યો. આપ્યો એટલે કે ઓળખાવ્યો. બસ હવે પ્રભુ આપની આજ્ઞાને આધીન બની અને મારું જીવન પરિપૂર્ણ કરું, મારા દોષોને બાળવાનું કામ કરું, મારા કર્મોને ટાળવાનું કામ કરું, અને આપનીને મારી વચ્ચેનો ભેદભાવ કાયમ માટે મટી જાય એવી સાધના કરી. આ જ્યોતમાં જ્યોત ભળે, સિંધુમાં બિંદુ ભળે, એમ આપની અંદર મારા આત્માને કાયમ માટે અભેદ ભાવે વિલીન કરી દેવો છે. સિદ્ધ શિલામાં આપની બાજુમાં ગોઠવાઈ જવું છે. આનો એક કોલ અને કરાર કરવા માટે દેરાસરની અંદર એન્ટ્રી કરવાની છે. આવું આપણને યાદ કેટલું આવે? કિરણભાઈ, ભગવાન સાથે કોલ કરાર કરવા માટે જવાનું કે ભગવાન પાસે કંઈક માગવા માટે જવાનું? શું કરવાનું? શું કુશલરાજજી ભાઈ, ફેક્ટરીનું ઠેકાણું નથી પડતું. અત્યારે મંદીનો સમય છે, મની ક્રાઇસિસ ચાલી રહ્યો છે. રાજુભાઈ, આ બધી ફરિયાદ કરવા ભગવાન પાસે જવાનું છે? આ શરીર વાંકું ચાલે છે, દીકરો વાંકો હાલે છે, ઘરવાળી વાંકી હાલે, બધાને સીધા દોર કરી દે ભગવાન. એની ફરિયાદ કરવા માટે, એને માગણી કરવા માટે ભગવાન પાસે જવાનું? શેના માટે જવાનું? ભાઈ જવાબ જોઈએ. ડેડ ઓડિયન્સ નથી આવતો પારસમાં, લાઈવ ઓડિયન્સ જોઈએ. ભગવાનને ધન્યવાદ આપ્યા કેટલા? ભગવાનને ધન્યવાદ આપ્યા પંડિતજી કે ફરિયાદ કરી? શું કર્યું? શું પણ દેરાસર જઈને શું કર્યું? શું ધન્યવાદ આપવાનું કામ કે ફરિયાદ કરવાનું કામ? બીજા કને વિશેષ છે નહીં, બીજા પાસે રાખના પડીકા છે, બીજું કઈ નથી. મેળવવા જેવું છે પરમાત્માએ પ્રગટ કરેલું, એ મેળવવા જેવું છે. આ સમજણ ચોખ્ખી કરવા માટે દેરાસરની અંદર એન્ટ્રી કરવાની છે. મારા કરતા બીજો આગળ છે પૈસાના ક્ષેત્રમાં, એવું દેખાય, બરાબર ને દીર્ઘેશભાઈ? મારા કરતા પૈસાના ક્ષેત્રમાં આગળ છે. એમની રાખના પડીકા મારી પાસે 5 છે ને એની પાસે 50 છે. રાખના પડીકા વધારે હોય એની હું અનુમોદના કરવાની? જે રાખીને જવાનું ને બધું રાખ થવાનું, અને સાથે લઈને જાઓ એ બધું સોનું થવાનું. સમજાય કિરણભાઈ? આટલો સાદો હિસાબ જો સમજાઈ જાય, જેટલું રાખીને જાઓ બધું રાખ. અધ્યાત્મ જગતમાં રાખ કરતા એનું મૂલ્ય જરાય પણ ચડિયાતું નથી. પછી તમે ચાહે તમારો બંગલો હોય, ગાડી હોય, મોટર હોય, બેંક બેલેન્સ હોય કે ઓર્નામેન્ટ હોય, તમે પહેરેલા જે કંઈ બધું અહીં છોડીને જવાનું બધું રાખ છે, અને સાથે લઈને જવાનું એ સોનું છે. સમ્યક દર્શન આ ભવમાં પ્રગટ કરો તો આવતા ભવમાં પણ સાથે આવે. સમ્યક જ્ઞાન પણ સાથે આવે. આત્માનું અતિન્દ્રિય આનંદ પ્રગટ કરો તો એનો અનુભવ એ પણ ભવો ભવ કરવાનું સૌભાગ્ય આપણા લલાટે લખાયેલું રહે. અને અતિન્દ્રિય આનંદ મેળવવા માટે જેટલો સાધનાના ક્ષેત્રે પુરુષાર્થ આપણો બળવાન બને, તેમ તેમ કાયમી ધોરણે અતિન્દ્રિય આનંદનો અનુભવ કરવા માટે સિદ્ધ શિલામાં પહોંચવાનું સૌભાગ્ય પણ વહેલી તકે ઉદયની અંદર આવતું જાય. આ બધી સમજણ આપણી પાસે હોય કે જે સાથે લઈ જવાનું છે સોનું છે. સિદ્ધ ભગવાન પાસે જે છે બધું
સોનું, અને જે રાખીને તમે જવાના એ બધું રાખ છે. રાખના પડીકા બાજુવાળા પાસે વધારે હોય એની અદેખાઈને ઈર્ષા કરવાની, મારા પાસે એના કરતા ઓછા છે પડીકા એનો અફસોસ કરવાનો, શું કરવાનું શું? કિરણભાઈ જવાબ જોઈએ. ન કરવો જોઈએ એમની શું કરો છો એની વાત કરો. શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ તો રાજુ તમને સમજાવું જ છું, પણ તમે શું કરો છો? રાખના પડીકા એને ઉચકવાની જવાબદારી, હાચવવાની જવાબદારી જેટલી ઓછી એટલી શાંતિ વધારે. અને જેટલાએ રાખના પડીકાને હાચવવાની જવાબદારી, મેળવવાની જવાબદારી, એની ભૂતાવળ, એ બધું જેટલું મગજમાં ઘુસાડેલું હોય એટલી અશાંતિ અને ઉપાધિ વધવાની. ભગવાનની કૃપા છે કે આ બધી રાખના પડીકાને સાચવવાની જવાબદારીમાંથી મને મુક્ત કરી દીધો. આવા પ્રકારનો ભાવ જાગે. કોક 5 લાખ દબાવીને બેસે ત્યારે સમજવાનું ધર્મ સાચા અર્થની અંદર પામેલ છે. 5 લાખ કોઈની પાસે આપણે આપેલા હોય અને હાથ ઊંચા કરી દે, નથી આપવા, થાય તે કરી લે પ્રકાશભાઈ, એ વખતે રાખના પડીકા હાચવાની જવાબદારી ઓછી થઈ, સારું થયું. હા, ભલું થયું ભાંગી જંજાર, સુખે ભજશું નાકોડા પાસોનાથ ભગવાન. આવું યાદ આવે. ભગવાનના શાસનને નથી પામેલ એવા નરસિંહ મહેતા ગામના પાદરે બેસેલ છે અને સમાચાર મળે છે તમારી પત્ની એક્સપાયર થઈ ગઈ. પત્નીના નિધનના સમાચાર મળતાની સાથે જ મોઢામાંથી સહજ ભાવે ઉદ્ગાર નીકળ્યા, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. શ્રી ગોપાળ એટલે કે કૃષ્ણ મહારાજ, એને હવે શાંતિથી ભજી શકશું. આ પત્નીની ઉપાધિ હતી અત્યાર સુધી મગજની અંદર, એ ઉપાધિ જંજાળ એમાંથી છૂટી ગયો. આ જંજાળ ભાંગી ગઈ, છૂટી ગઈ, બહુ સારું થયું, ભલું થયું ભાંગી જંજાળ. 5 લાખ કોઈ દબાવે ત્યારે અશ્વિનભાઈ, ભલું થયું ભાંગી જંજાળ. હા, કોટ એના માટે છે કે જંજાળ વધારવી છે. આ જંજાળ ગયેલી છે પાછી મેળવવી જ. અરે 5 લાખની વાત તો જવા દો, તમે વ્યાખ્યાનની બહાર નીકળો ને ચપ્પલ ચોરાઈ ગયેલા હોય ને, અને પછી કોઈ પૂછે વ્યાખ્યાન કેમ રહ્યું, પારસમલજી 5000ના નવા દાઉદના શૂઝ પહેરીને આવેલા હો અને વ્યાખ્યાનની બહાર નીકળો ને ચોરાઈ ગયા ને પૂછે બહાર કોઈ વ્યાખ્યાન કેવું રહ્યું, દિર્ગેશભાઈ શું કહો? હું વ્યાખ્યાન કરે છે, 5000ની અડી ગઈ. આ પનોતી જાય ને એ પણ તમને પોસાતું નથી. તો શનિની પનોતી નાની ને મોટી તમને લાગુ પડે એમાં આશ્ચર્ય નથી, કારણ કે પ્રેમ પનોતીનો છે. પનોતી જાય, છૂટી જાય તો અંદરમાં ઉત્પાત મચે છે, અંદરમાં ખળભળાટ ઊભો થાય છે. એટલે સાચા અર્થની અંદર આ પનોતી લાગી જ નથી. પનોતીનો એટલે જ પ્રેમ છે. જંજાળ લાગી નથી માટે જંજાળનો પ્રેમ છે. ઉપાધિ લાગી નથી માટે ઉપાધિ મેળવવા માટે કોર્ટના દરવાજા ખખડાવવાની વાત આવે. કોર્ટના દરવાજા ખખડાવીને મારા 5 લાખ દબાવેલ છે, મેળવી લઉં કોઈ પણ હિસાબે. આ બધું દેખાડે છે કે આપણે આત્મા છીએ એવા પ્રકારનો સ્વીકાર ભાવ હજુ સુધી આવેલો નથી. અને જે છોડીને જવાનું, રાખીને જવાનું બધું રાખ છે. રાખના પડીકા કરતા એની કોઈ કિંમત ચડિયાતી નથી. આવું જ્યાં સુધી ભીતરમાં નહીં સમજાય ત્યાં સુધી આત્માને પ્રગટ કરવાનો પુરુષાર્થ શરૂ થાય તેવી શક્યતા ઉપર ચોકડી લાગી જાય છે. આત્મ પ્રાપ્તિ એને જ થાય કે જેણે સમગ્ર સંસાર એની વેલ્યુ 0 કરતા આવડે, એ જ આત્મ સાક્ષાત્કારનો પુરુષાર્થ ખરા અર્થમાં કરી શકે છે. બહારના પદાર્થોની વેલ્યુ જ્યાં સુધી મગજની અંદર ગોઠવાયેલી છે, મારો બંગલો, મારી દુકાન, મારી ઓડી કાર, મારી BMW કાર, મારું બેંક બેલેન્સ, મારા શેર, મારી સંપત્તિ, મારા ઓર્નામેન્ટ,
મારા સોનાના બિસ્કિટ, આ બધાનું જ્યાં સુધી મહત્વ, એની જ્યાં સુધી વેલ્યુ મનની અંદર વસેલી છે, એનું મહત્વ અંદરમાં ઘૂસેલું છે, ત્યાં સુધી આત્મ પ્રાપ્તિનો પુરુષાર્થ, આત્મ સાક્ષાત્કારની દિશામાં ડગલા માંડવાનું ક્વાઇટ ઇમ્પોસિબલ છે પરમાત્મા મળ્યા પછી. અને પરમાત્માએ પોતાના જેવું આપણું પરમાત્મા સ્વરૂપ એની ઓળખાણ કરાવ્યા પછી પણ હજુ આપણા પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરવા માટેનો ભાવ જાગતો નથી. અને એને પ્રગટ કરવામાં જ મારું કલ્યાણ છે. એ સિવાયના જે રાખના પડીકા જેટલા વધારે ભેગા કરીશ એટલી તકલીફ વધવાની, ઉપાધિ વધવાની, ટેન્શન વધવાનું, અને શરીર રોગનું ઘર બનવાનું. અને કદાચ 120 વર્ષનું આયુષ્ય શાસ્ત્રમાં લખેલું છે પાંચમારાની અંદર, 120ના બદલે 60 વર્ષ અડધે પહોંચવું અને હાર્ટ એટેક આવી જાય તેવી સંભાવના મારા માટે ઊભી રહેવાની. એ દિશામાં મારે ડગલા માંડવા નથી. પરમાત્માના દર્શન કરતા કરતા પ્રભુએ આપણા આત્માની આપેલી ઓળખાણને યાદ કરાવી. અનંતો ગુણ વૈભવ એને પ્રગટ કરવો એ જ તારો પુરુષાર્થ, એ જ તારું કર્તવ્ય, એ જ તારી ફરજ છે. આ પ્રકારની આપણને ઓળખાણ આપણા કર્તવ્યની પ્રભુએ કરાવી. એ બદલ લાખ લાખ ધન્યવાદ આપવાનું કામ આપણે દેરાસરમાં જઈને કેટલી વાર કરેલું છે ભાઈ, કેટલી વાર કર્યું. પારસમલજી નથી આવતું યાદ. હું આત્મા છું એ 24 કલાકમાં યાદ કેટલી વાર આવે. શરીરમાં રહેવા છતાં શરીરથી જુદો હું આત્મા છું એવું યાદ કેટલી વાર આવે. બુદ્ધિપૂર્વક. એટલે પછી પ્લાન 100 વર્ષ સુખી થવાનો થાય કે અનંતકાળ સુખી થવાનો? તમારો માસ્ટર પ્લાન, લાઈફનો માસ્ટર પ્લાન 100 વર્ષ સુખી થવાનો કે અનંતકાળ સુખી થવાનો થાય? શું પહેરેલા? એટલે આ જ બધા ગંગા ને ગટર બેયમાં હારે ડૂબકી કોઈ મારે નહીં. બેયમાં જો ડૂબકી મારે તો સમજવું પડે કે ભૂનની દશા છે, માણસ નથી. માણસ હોય તો એ ગટરમાં થોડો ડૂબકી મારે. એમ જેને આત્માની ઓળખાણ થઈ ચૂકેલી હોય એ રાખના પડીકા એ ભેગા કરવાની અંદર અમૂલ્ય માનવ ભવને બરબાદ કરવાની ભૂલ કઈ રીતે કરી શકે? માત્ર 100 વર્ષ સુખી થવાનો જ પ્લાન ચાલે છે. એનો સીધો અર્થ એ છે કે આપણે આપણી જાતનો શરીર તરીકે જ સ્વીકાર કરેલો છે, આત્મા તરીકે આપણો સ્વીકાર આપણે આપણો સ્વીકાર હજુ સુધી કરેલો નથી. માટે જ 100 વર્ષ સુખી થવાનો પ્લાન ચાલે છે, અનંતકાળ સુખી થવાનો પ્લાન. અને એ દિશાનો પુરુષાર્થ કેટલો ચાલે છે અશ્વિનભાઈ? 100 વર્ષ સુખી થવું કે અનંતકાળ સુખી થવું? વડીલાલભાઈ કેટલા સમય સુખી થવું છે? 100 વર્ષ કે અનંતકાળ? બોલવામાં તો સુરાને પૂરા છીએ આપણે. પણ પ્લાન 100 વર્ષ સુખી થવાનો કે અનંતકાળ સુખી થવાનો? વાત આટલી જ છે. પ્રોજેક્ટ વધારવાનું પછી આપણા હાથમાં નથી આવતું. આ પડદો પડી ગયો, આયુષ્યની દોરી તૂટી ગઈ, પછી આગળનો પ્લાન બનાવવાનું આપણા હાથમાં નથી. અત્યારથી જ પ્લાન બનાવવાનો છે કે અત્યારે આપણે 100 વર્ષ સુખી થવું જ કે અનંતકાળ. જે અનંતકાળ સુખી થવાનો પ્લાન કરે એ 100 વર્ષ સુખી જ હોય, દુઃખી ન હોય. અને માત્ર 100 વર્ષ સુખી થવાનો પ્લાન કરે અનંતકાળ તો દુઃખી જ હોય. પણ 100 વર્ષ પણ સુખી થઈ શકશે કે કેમ? એ $1,00,000 ગંભીર પ્રશ્ન એના જીવન માટે આવીને ઊભો રહેવાનો છે. કારણ કે 100 વર્ષ સુખી થવાનું એ પોતાના હાથની વાત નથી. એ પુણ્ય ને પાપના ખેલ છે. પાપ વિદાય લઈને પુણ્યનો ઉદય થાય તો 100 વર્ષ સુખી થઈ શકે. અને નંબર 2, દોષ વિદાય લે અને સદગુણની સમૃદ્ધિ ભીતરમાં પ્રગટ કરે તો અનંતકાળ પોતે સુખી થઈ શકે. આ સમજણ જો આપણી પાસે આવી જાય, 100 વર્ષ સુખી થવાનું આપણા હાથની વાત નથી. એ પુણ્ય ને પાપના ખેલ છે. એ પુણ્યનો ઉદય હશે તો 100 વર્ષ
સુખી થવાશે, પણ પુણ્યના કામને મારે કરવા નથી, મારે તો મારા આત્માનું કામ કરવું છે. અને મારા આત્માનું કામ કરવા માટે તો પ્રભુના શાસનમાં એન્ટ્રી થયેલી છે. અને અહીંયા આવીને મારું કામ એટલે આત્માનું કામ નહીં કરું તો કૂતરા બિલાડાના ભવમાં થોડું મારું કામ થવાનું છે. માખી મચ્છર કે માકડના ભવની અંદર આપણે આપણું કામ કરી શકવાના કઈ રીતે? શાસન મેળવીને, સદગુરુ મેળવીને, સાચી સમજણ મેળવીને, સંસ્કારી માતા પિતા મેળવીને, જીનવાણીનું શ્રવણ કરીને પણ જો આપણે આપણા આત્માનું કલ્યાણ ને મંગલ, આપણા આત્માના દોષોની સ્મશાન યાત્રા કાઢી અને સદગુણની સમૃદ્ધિ પ્રગટ કરવાનો પુરુષાર્થ અને એ જ દિશાનું પ્લાનિંગ ન કરીએ તો કીડી મકોડાના ભવમાં આ પ્લાનિંગ ક્યાં શક્ય બનવાનું? અને કઈ રીતે આત્મ પ્રાપ્તિ આપણું સૌભાગ્ય એ ઉદયની અંદર આવશે? આત્મ પ્રાપ્તિનું સૌભાગ્ય ઉદયમાં લાવવા માટે બસ આખા એ સંસારની વેલ્યુ ઝીરો કરતા આવડવી જોઈએ. શાંતિનાથ પરમાત્મા ચક્રવર્તી તરીકે હતા. 6 ખંડ જીતવા માટે નીકળે છે ચક્રવર્તી નામ કર્મના ઉદયના લીધે, અને લડવાનું કામ પોતે નથી કરતા, સેનાપતિને મોકલી આપે કે તું કામ પતાવી દે. પોતે પોતાના આત્માના સ્વરૂપના ચિંતનની અંદર ખોવાઈ જાય. પોતે બેસેલા હોય રથની અંદર કે બેસેલા હોય તંબુની અંદર, એ વખતે પણ દુનિયા જુએ કે આ સિંહાસન ઉપર ગોઠવાયેલા છે, આ રથમાં ગોઠવાયેલા છે, તો પોતે તો આત્માની અંદર ગળા ડૂબ થઈ ગયેલા હોય. અને એના જ કારણે 6 ખંડનું સામ્રાજ્ય સેનાપતિ જીતીને આવે અને પોતાના લલાટ ઉપર ચક્રવર્તીપણાનો તાજ ગોઠવાય, એની પણ વેલ્યુ એમને મન માત્ર 0 છે. 6 ખંડનું સામ્રાજ્ય એની વેલ્યુ પણ શાંતિનાથ પરમાત્મા ચક્રવર્તી બને ત્યારે પણ, અને એના પછી પણ, એની પહેલા પણ એની વેલ્યુ માત્ર 0. અને એના જ કારણે અધ્યાત્મ જગતમાં હીરો બનવાનું, તીર્થંકર બનવાનું સૌભાગ્ય લલાટે ઉદયની અંદર આવી ગયું. અને જગતના જીવોનું કલ્યાણને મંગલ કરવા માટે શાસનની સ્થાપના કરવાનું પણ સૌભાગ્ય ઉદયમાં આવે. આ બધાના મૂળમાં શું હતું તો કે સમગ્ર સંસારની વેલ્યુ 0 કરેલી હતી. ઇન્દ્ર ઇન્દ્રાસન ઉપર બેસેલ હોય અને એ વખતે પણ કુશળરાજજી ઇન્દ્રાસન અને ઇન્દ્રનો વૈભવ એની વેલ્યુ એના મનમાં 0 હોય. ઘાસને તણખલા કરતા એની કિંમત જરાય ચડિયાતી લાગે નહીં. અંદરમાં પડેલું નિર્મળ સમ્યક દર્શન એના પ્રતાપે 64 ઇન્દ્ર નિયમા સમ્યક દ્રષ્ટિ હોય, અને સમ્યક દ્રષ્ટિને મન કિંમતી હોય તો એકમાત્ર પોતાનો આત્મા, સારભૂત હોય તો એકમાત્ર પોતાનો આત્મા, એ સિવાયનો સમગ્ર સંસાર અસાર તરીકે અંદરમાં વેદાતો હોય, અંદરમાં ઘૂંટાતો હોય, અને અસારનું આકર્ષણ અંદરમાંથી ઓગળી ચૂકેલું હોય, નોન એટેચમેન્ટની ભૂમિકાએ ગોઠવાયેલા હોય. અને એવા સમ્યક દ્રષ્ટિ આત્મા સાધના પરાકાષ્ઠાની કરી અને કોક એમાંથી તીર્થંકર બની અને જગતના જીવો પ્રત્યે કરુણા કરી શાસનની સ્થાપના કરે, મોક્ષ માર્ગ વેતો મૂકે. અને કોક સમ્યક દ્રષ્ટિ આત્મા સાધના કરી આત્મકલ્યાણનો માર્ગ એવો પસંદ કરે કે વહેલી તકે સિદ્ધ બનીને સિદ્ધ શિલામાં ગોઠવાઈ જાય. આ સમ્યક દ્રષ્ટિ આત્માનો ભવિષ્યનો ચિતાર. પણ આપણી વાત એ છે કે જે તીર્થંકર પરમાત્માએ શાસનની સ્થાપના કરી આપણને આપણી જાતની ઓળખાણ કરાવી, એ આત્મા તરીકેની આપણી સ્મૃતિ આપણા મનમાં કેટલી જીવંત રહે છે. અને નંબર 2, આત્મા જ ચાહવા લાયક છે, સંસાર ચાહવા લાયક નથી. મારી BMW કાર હોય કે મર્સિડીઝ કાર હોય એ પ્રેમ કરવા લાયક નથી. મારો બંગલો જે છે એ ચાહવા લાયક નથી. આવા પ્રકારનો પરિણામ આપણા ભીતરમાં ઊભો કરીએ તો સમજવું કે આત્માની વેલ્યુ આપણને સમજાયેલી છે. આત્મા સિવાયની બધી ચીજ એના તરફ જ આપણો રસ અને રુચિનો પ્રવાહ વહેતો હોય.
એ જ ચાહવા લાયક લાગે, ઉપાસના કરવા લાયક લાગે, તો સમજવું પડે આત્મા તરીકેનો સ્વીકાર ને કરાર અંતરથી આપણે કરેલ નથી, હોઠથી કરેલ છે, હૈયાથી નથી કરેલ, બુદ્ધિથી કરેલ છે, પરંતુ પરિણતિના સ્તરે હું આત્મા છું તેવા પ્રકારનો પરિણામ જીવંત થયેલો નથી. માટે જ 100 વર્ષ સુખી થવાનો પ્લાન ચાલે છે, પણ અનંતકાળ સુખી થવાનો પ્લાન યાદ આવતો પણ નથી. સંસારની વેલ્યુ કરવાનું મન થાય છે, સંસારની વેલ્યુ 0 કરવા માટે અંદરમાંથી ઉત્સાહ જાગતો નથી. આ બધું દેખાડે છે કે પ્રભુએ આપણા આત્માની ઓળખાણ કરાવી, એને પણ આપણે ભૂલી ચૂકેલા છીએ, એ આપણને યાદ નથી. અને એના જ કારણે હું અને મારું કરીને સંસારમાં ભૂલા પડીએ. અને હમણાં ચંપાલાલજીએ કીધું એ રીતે કોર્ટના દરવાજા ખખડાવવાનું કામ કરીએ, સામ સામે બાઈ ચડાવવાનું કામ કરીએ, હમ કિસી સે કમ નહીં બતાવી દઉં, આ પ્રકારે બતાવવાનું વલણને જનૂન, આ બધાનો આપણે ભોગ બની જઈએ. બધાના મૂળની અંદર સમસ્યા કઈ છે? પોતાના સ્વરૂપની વિસ્મૃતિ. આત્માની સ્મૃતિ જીવંત હોય તો આ બધી ઝંઝટમાંથી ઓટોમેટિક પોતે બહાર નીકળી જાય. આખું બહારનું જગત પુણ્ય ને પાપના હિસાબ મુજબ ચાલે છે, એમાં મારે માથું મારવાનું કામ કરવું નથી. મારે તો આત્મ જગત જે પુરુષાર્થના આધારે ચાલે, પ્રભુએ બતાવેલો ધર્મ પુરુષાર્થ ને મોક્ષ પુરુષાર્થ, એના આધારે આત્મ જગત ચાલી રહેલું છે. એ દિશાની અંદર મારે ડગલા માંડવા છે. બહારનું જગત તો પુણ્ય પાપના હિસાબ મુજબ ચાલવાનું, એની અંદર ગમે એટલા ધમ પછાડા હું કરવા માગું પણ એમાં ફેરફાર થઈ શકે તેમ નથી. તો એના નિમિત્તે કોઈ આઘાત પ્રત્યાઘાત અંદરમાં ઊભા થવા દેવા નથી. શિષ્ય વાત કરે છે પોતાના ગુરુને. ગામની બહાર આશ્રમની અંદર સંત બિરાજમાન હતા. પોતાના ભક્તો વગેરે આવે, વટે માર્ગુ વગેરે આવે, બધાને ધર્મનો ઉપદેશ આપવાનું કામ કરતા. અને એક વખતે એક ભગત, ગુરુ મહારાજ આટલા સમયથી સરસ મજાનો ઉપદેશ આપી રહેલા છે, તો એવા ગુરુની આપણે ભક્તિ કરવી જોઈએ. એના માટે ઘરેથી ગાય લઈને આવે ને આશ્રમની અંદર બાંધી દેશે. ગુરુદેવ આ ગાય રાખજો. ગુરુદેવ તો પ્રવચન આપીને ધ્યાનમાં ખોવાઈ ગયા, સાંભળતા પણ નથી. અને એના શિષ્ય હતા એ ખુશ થઈ ગયા કે ચાલો આ ગામમાં રોજ ભિક્ષા માટે જવાનું અને દૂધ લાવવાનું બધી માથાકોટ ટળી ગઈ. અને ગુરુ મહારાજ જે પેલા ભગતને કીધું વાંધો નહીં, હું ગુરુ મહારાજને વાત કરી દઈશ, તમે જાઓ, જવાશે. અને ગુરુ મહારાજ ધ્યાનમાંથી બહાર આવે ને વાત કરે, પેલા ભગત હતા ને એ ગાય આપી ગયા છે આપણા આશ્રમને, એટલે ગાય બાંધેલી છે. સારું, વાંધો નહીં, તમને લોકોને દૂધ પીવાના કામમાં આવશે. આટલો જવાબ સંતે આપી દીધો અને ભગવાનના ભજનની અંદર પાછા જોડાઈ જાય છે. અઠવાડિયું 10 દિવસ થયા અને સવારના પોરની અંદર વહેલી સવારે મળસ્કે 4 વાગ્યાની આસપાસ ચોર આવ્યા અને ગાયને ચોરી ગયા. અને શિષ્ય તો પોપ મૂકીને રડવા માંડ્યો. અને ગુરુ મહારાજને વાત છે, ગુરુદેવ ચોર લોકો સવારના પોરમાં આવ્યા ને ગાયને ઉપાડી ગયા, ચોરી ગયા. સારું થયું છાણ ને મૂતર ઉપાડવાની માથાકૂટ તમારી છૂટી ગઈ. સમજાય કિરણભાઈ? ગાય આવી એ પણ કર્મનો ખેલ, અને ગાય ગઈ એ પણ કર્મનો ખેલ છે. આવી તો તમને દૂધ પીવાના કામમાં આવશે, મને કામમાં આવશે એવો વિકલ્પ આવતો નથી. અને નંબર 2, ગાય ગઈ તો છાણ મૂતર ઉચકવાની માથાકૂટ ગઈ, ગાયને સાચવવાની, ઘાસ ખવડાવવાની પલોજણ, એ બધામાંથી તમારો છુટકારો થઈ ગયો. ગાયને રોજ મેદાનમાં ચરાવવા લઈ જવાની 2 કલાક 3 કલાક, આ બધી ઉપાધિ તમારી છૂટી ગઈ. દરેક જગ્યા શું દેખાય છે? પોતાના આત્માને જ્યારે પ્રાયોરિટી આપવામાં આવે ત્યારે જગત ઓટોમેટિક હાંસિયાની અંદર ગોઠવાઈ જતું હોય છે. જગતને હાંસિયામાં ગોઠવવું નથી પડતું, ઓટોમેટિક ગોઠવાઈ જાય. જ્યારે આત્મા હીરો તરીકે લાગે ત્યારે સંસાર આખે આખો 0 તરીકે લાગ્યા વિના રહે નહીં.
અને જ્યાં સુધી સંસાર જીરો ન લાગે, એટલે કે ઇન્દ્રના ઇન્દ્રાસન અને ચક્રવર્તીપણાના તાજ અને સઠખંડનું સામ્રાજ્ય કે વાસુદેવની પદવી વગેરે, એ જ્યાં સુધી એની વેલ્યુ જીરો ન લાગે ત્યાં સુધી આત્મા હીરો તરીકે લાગી શકે નહીં. અને આત્માને હીરો બનાવવાનું એટલે કે પરમાત્મા બનાવવાનો પુરુષાર્થ અને પ્લાનિંગ પણ શરૂ થાય એ વાતની અંદર કોઈ માલ રહેતો નથી. આપણે આપણી જાતને પૂછીએ કે બહારની વેલ્યુ આપણા મનમાં કેટલી પાસે છે? બહારની વેલ્યુ ઝીરો કરવાની તૈયારી કેટલી? રાજુભાઈ, બહારની વેલ્યુ તમારો બંગલો હોય, તમારી BMW કાર હોય, મર્સિડીઝ કાર હોય, તમારી ફેક્ટરી હોય, એ બધાની વેલ્યુ ઝીરો કરતા આવડે? કે મારી ફેક્ટરીની કિંમત 25 કરોડની, ભાઈ ગોડાઉનમાં માલ છે એની કિંમત 2 કરોડની છે, મારી ગાડી મર્સિડીઝ એની કિંમત 1 કરોડની છે. બધાની વેલ્યુ આંકવાનું કામ કરે રાખીએ. જ્યાં સુધી સંસારના તમામ પદાર્થોની વેલ્યુ જીરો તરીકે નહીં લાગે ત્યાં સુધી આપણો આત્મા હીરો લાગે તેવી શક્યતા નથી. આપણે રાખને પકડીએ, રાખના પડીકા સાચવીએ ને ડાયમંડ પેકેટ છૂટી જાય છે એનો કોઈ ખ્યાલ પણ આવતો નથી. રાખના પડીકા સાચવવાના કે ડાયમંડ પેકેટ સાચવવાના છે? પ્રકાશભાઈ જવાબ જોઈએ. શું કરીએ શું? સૌથી વધારે સમય કઈ દિશામાં? રાખના પડીકાને સાચવવામાં સૌથી વધારે સમય. આપણી સમજણનો મેક્સિમમ ઉપયોગ કઈ જગ્યાએ? તમારા પુણ્યોદયનો મેક્સિમમ ઉપયોગ કઈ જગ્યાએ? તમારી આવડત, હોશિયારી ને ચતુરાઈ એનો મેક્સિમમ ઉપયોગ રાખના પડીકા સાચવવાની અંદર કે ડાયમંડ પેકેટ જેવો મારો આત્મા, કોહિનૂર હીરાને પણ ક્યાંય ટક્કર મારે એવો મારો આત્મા, એને મારે સાચવવો છે. એ વિષય અને કસાયનો શિકાર બની ન જાય, રાગ દ્વેષમાં ફસાઈ ન જાય, મોહ રાજાના સામ્રાજ્યમાં કચડાઈ ન જાય. એ રીતે મારે મારા હીરો જેવા આત્માને સાચવવો છે. આવો વિચાર દુકાને બેઠા બેઠા કેટલો આવે? હું એટલે ભગવાન જે છે એની દ્રષ્ટિએ સમજદાર થવું, જગતપતિની દ્રષ્ટિએ સમજદાર થવું કે જગતની દ્રષ્ટિએ સમજદાર થવું છે, એ નક્કી કરી લઈએ. ચાલો હવે આગળ. કે જગત જેને કિંમતી માને છે એને પકડવું છે, જગતપતિ જેને કિંમતી માને છે એને પકડવું છે. જગત જેને કિંમતી માને એને પકડવામાં તો અનંતા ભવ ખોયા, એક પણ ભવ લેખે નથી લાગ્યો. જગતપતિ જેને કિંમતી માને છે એવા આત્માને સાચવવામાં જો ગોઠવાયા હોત તો સિદ્ધ શિલાની અંદર આપણું સ્થાન અત્યારે વિદ્યમાન હોત, અનંતા સિદ્ધ ભગવંતોના પરિવારની અંદર સામેલ થઈ ચૂકેલ હોત. પણ આપણે જગત જે ચશ્માથી જોવાનું કામ કરે એ જ ચશ્માથી મૂલવવાનું કામ કરીએ. અને જગતપતિના ચશ્મા, જગતપતિ જે દ્રષ્ટિ આપણને આપવા માગે છે, જે વિઝન આપણું ખોલવા માગે છે, એ વિઝનને સ્વીકારવાની તૈયારી નહીં હોય તો ઠેકાણું પડશે કઈ રીતે? સૌથી પહેલા જગતને સાચવવું છે, જગતને ખુશ કરવું છે કે જગતપતિને ખુશ કરવા છે, એનો નિર્ણય કરવો પડશે. અને કોને ખુશ કરવાની અંદર તમારું કલ્યાણ ને તમારી સુરક્ષા, એ પણ શાંતિથી વિચારી લો. જે જગતને ખુશ કરવા માટે દીકરાના લગ્ન રાતે રાખ્યા, પાર્ટી પ્લોટની અંદર કર્યા, ગ્રીન લોન ઉપર તમે કર્યા, અને લાઈફની અંદર હજારો ને લાખો જીવોની હિંસા થઈ, ઘાસ ઉપર બધાને ચલાવી, રાત્રિ ભોજન રિસેપ્શનની અંદર કરાવ્યું, અને એના દ્વારા પાપના પોટલા ભેગા કર્યા, અને એમાં એક પાપનો ટાઈમ બોમ્બ ફૂટે ને ગળામાં કેન્સરની ગાંઠ નીકળે. હવે જગત ભાગ પડાવવા કેટલું આવશે? જે જગતને ખુશ કરવા માટે દીકરાના લગ્ન રાતે કર્યા, હોલમાં કરવાના બદલે કે વાડીમાં કરવાના બદલે પાર્ટી પ્લોટમાં કર્યા, ગ્રીન લોન ઉપર કર્યા, રિસેપ્શન રાતના ગોઠવ્યું. જે જગતને ખુશ કરવા માટે આ પાપના પોટલા માથે ઊંચક્યા, એમાંનો એક પાપનો ટાઈમ બોમ્બ ફૂટે ને કેન્સર લાગુ પડે ગળામાં,
આંતરડાનું કેન્સર લાગુ પડે, લીવરનું કેન્સર લાગુ પડે, પ્રોસ્ટેટનું કેન્સર લાગુ પડે, એ વખતે જગત તમને સાચવવા માટે પડખે કેટલું ગોઠવાશે. એમાંથી ઉગારવાનું કામ જગતપતિ કરશે કે જગત કરવાનું છે? તમારી તકલીફ વખતે તો જગત તમારી સામે હસવાનું કામ કરે, તમારી ઠેકડી ઉડાડવાનું કામ કરે છે. તમારા પુણ્યનો ફ્લેશ ચમકતો હોય ત્યારે સૌ સાથ અને સહકાર આપવાનું કામ કરે, ત્યારે વાહવા કરવાનું કામ કરે. એટલા માટે તમારી દુનિયાની કહેવત છે ને, નાણા વિનાનો નાથીઓ ને નાણે નાથા લાલ. અને નાથાલાલ શેઠ જો પાછા કરોડપતિમાંથી રોડપતિ થઈ જાય તો પાછો નાથીઓ, પંડિતજી પાછો નાથિયા તરીકે જેની કિંમત. એટલે જે જગત તમારા પાપનો ટાઈમ બોમ્બ ફૂટે ને વેદના તમે ભોગવતા હોય એમાં 1% ભાગ પડાવવાની વાત તો દૂર રહી, પણ એ જ લાગનો હતો બેટો. આ રીતે તમારા માટે તમારી પાછળ બોલવાનું કામ કરે. એને ખુશ કરવા માટે જગતપતિની આજ્ઞાને પગ નીચે કચડી નાખવાનું પાપ શા માટે કરવું? અને જગતપતિને ખુશ કરેલા હશે તો જગત તો ખુશ થવાનું એ નિશ્ચિત છે. જગતપતિને ખુશ કરનાર એ ક્યારેય પણ દુઃખી થતો નથી, ક્યારેય દુર્ગતિમાં જતો નથી, ક્યારેય દુર્ભાગ્યનો શિકાર બનતો નથી. પણ આપણે જગતપતિને પકડવાના બદલે જગતને પકડી જગતની દ્રષ્ટિની અંદર બસ મારે હીરો બનીને ફરવું છે, એ પ્રકારના ખ્યાલના લીધે જે દિશામાં જગત દોટ મૂકે એ જ દિશાની દોટ બે રોક ટોક ચાલુ છે. એનો કોઈ અંત આવતો નથી. અને કદાચ જીવનનો અંત વહેલો આવી જાય પણ એ દોટનો અંત ન આવે. અને આમ ને આમ હાથમાં આવેલી તક છીનવાઈ જતા વાર લાગશે નહીં. અને રાખમાં ઘી ઢોળવા કરતા પણ વધારે ગંભીર ભૂલ આ સંસારની પાછળની દોટના માધ્યમથી આપણા જગતમાં કરેલી કેવાશે. આ અંદરમાં સમજણ કેટલી? આપણે આપણી જાતની ઓળખાણ પ્રભુએ જે આપી એ ઓળખાણને ભૂલી ગયા. પ્રભુએ કરુણા કરી અપરંપાર. મારા ઉપર પ્રભુ કરુણાના મહાસાગર છે. વિતરાગી હોવા છતાં કરુણા કરીને મારા સ્વરૂપની ઓળખાણ કરાવી, મારા સ્વરૂપનો પરિચય કરાવી, એ સ્વરૂપને પ્રગટ કરવાનો માર્ગ બતાવ્યો. એના માટે શાસનની સ્થાપના કરી, એના માટે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. વાહ પ્રભુ, આપની અપરંપાર ઉદારતા! આ પ્રકારનો વિચાર કરી ધન્યવાદની લાગણી પરમાત્માને આપણે કેટલી વાર પહોંચાડી, કેટલી વાર લાગણી ધન્યવાદની લાગણી લગભગ નહીં. તો આત્માને પ્રગટ કરવો છે કે આમ ને આમ હું આત્મા છું કે હું શરીર છું, એ ભાન ન હોય એવી બેભાન સ્થિતિની અંદર આ ભાવ પૂરો કરવો છે. શું કરવું છે? શું જયંતિભાઈ? ભાઈ હું આત્મા છું એની ઓળખાણ કરી લેવી છે, એનો અનુભવ કરી અને પછી આ શરીર છોડવું છે કે શરીર છૂટે ત્યાં સુધી આત્માની એસી તેસી કરીને જીવન જીવવું છે. આ પ્રાયોરિટી કોને આપી એ બહુ મહત્વની વસ્તુ છે. મૂલ્યાંકન તમે કોનું કરો છો? આત્માનું કરો છો કે આત્મા સિવાયની ચીજનું કરો છો? બસ પાયો આ છે. બાકી બધી ક્રિયા, દર્શન, ભગવાનની પૂજા, સામાયિક પ્રતિક્રમણ, વ્યાખ્યાન, ચોવિયાર, નવકારશ્રી, નવકારનો જાપ, એ બધું છે ને એની પાછળનું માળખું છે. પણ માળખાનો પાયો જે સૌથી મહત્વનો કયો છે? આ બધું કોના માટે? માળા ગણવાની કોના માટે? પૂજા કોના માટે? વ્યાખ્યાન કોના માટે? નવકારશ્રી ને ચોવિયાર કોના માટે? મારા આત્મા માટે આ બધું કરેલો છું. હું આત્મા છું એવો સ્વીકાર જ નહીં હોય તો જે કંઈ થશે બધું ગતાનું ગતિક થશે, કોમ્પ્યુટરાઇઝ થઈ રાખશે. એક ક્રિયા કરતા કરતા ક્રિયા જડતા અંદરમાં ઊભી થઈ જાય એવી સંભાવના પણ ઊભી રહેશે. જો હું આત્મા છું એવા પ્રકારની સ્મૃતિ નહીં હોય, હું આત્મા છું એવો સ્વીકાર નહીં કરેલો હોય, અને આત્માને પ્રગટ કરવું એ જ મારું એકમાત્ર લક્ષ્ય છે, એવા પ્રકારનું આપણું વિઝન ક્લિયર નહીં કરેલું હોય તો પછી આમ ને આમ
અબજો ભવ પછી કે અનંત ભવ પછી મળેલું આ જીન શાસન હાથમાંથી વેડફાઈ જતા, એટલે કે હીરો હાથમાં આવેલો ખોવાઈ જતા વાર લાગશે નહીં. એવું ન બને માટે ડગલે ને પગલે દેરાસરમાં જઈએ ત્યારે પ્રભુ લાખ લાખ ધન્યવાદ આપે મારા આત્માની અલૌકિક ઓળખાણ કરાવી, અને એ ઓળખાણ કરાવવા બદલ આપને લાખ લાખ ધન્યવાદ આપવા માટે આવેલો છું. ધન્યવાદ એના 5 પ્રકારના સ્તર છે. એમાં સૌથી પહેલો ધન્યવાદ આપવાનું સ્તર કયું? ભગવાને આપણી ઓળખાણ કરાવી એ બદલ ધન્યવાદ આપવાનું કામ કરીએ. સૌથી પહેલું સ્ટેજ ધન્યવાદનું આ છે, પ્રભુ આપે મારી ઓળખાણ કરાવી, અને મારી ઓળખાણ આખા જગતમાં ક્યાંય કોઈએ અસલી ઓળખાણ ના આપી. તમારી ઓળખાણ કોઈ આપે? બજારમાં તમે જતા હોય તો કિરોભાઈ શું બોલશે? કાંઈ સીએ છે અમારા ગાંધીધામના, એમ બોલશે. ચંપાલાલજી જશે રસ્તાની પસાર થતા શું બોલશે? આપણા સંઘના પ્રમુખ સાહેબ છે, આગળ વધીને ફેક્ટરીના માલિક છે, શ્રીમંત છે. આ બધી ઓળખાણ આપશે. આપણી ઓળખાણ કે પાડોશીની ઓળખાણ? પારસમલજી, તમે વેપારી તરીકે તમારી ઓળખાણ કોઈ આપે? શ્રીમંત તરીકેની ઓળખાણ આપે? કે ખર્તગતના ટ્રસ્ટી તરીકે તમારી ઓળખાણ કોઈ આપે? એ બધી ઓળખાણ તમારી છે કે પાડોશીની ઓળખાણ આપે છે? અશોકભાઈ જવાબ જોઈએ. ઓળખાણ કોની આપવામાં આવે છે જગતમાં? આપણી ઓળખાણ કે પાડોશીની ઓળખાણ આપી? અને પાડોશીની ઓળખાણને આપણે આપણી ઓળખાણ માની લીધી અને જીવન આપણું જીવવા માંડ્યા. બસ સીએ તરીકે ઓળખાય એટલે સીએ તરીકેનું જીવન જીવો. ફેક્ટરીના માલિક તરીકે લોકો મને ઓળખાય, એ જ ઓળખાણને આપણે પાકી કરી ફેક્ટરીને ધમધોકાર ચલાવવા દ્વારા. આજ કે બીજું કંઈ કામ કર્યું? લોકોએ આપણી ગલત ઓળખાણ આપી ઓળખાણ પાડોશીની, આપણે ઓળખાણ આપણી માની, અને એ ઓળખાણને પાક્કી કરવાનું કામ આખી જિંદગીભર કર્યું. પણ ભગવાને આપણને જે ઓળખાણ આપી કે શરીરમાં રહેવા છતાં પણ શરીરથી જુદો એવો તું આત્મા છે. તલવાર મ્યાનમાં હોય છતાં મ્યાન કરતા જુદી હોય, એવી રીતે આત્મા શરીરમાં હોય છતાં શરીર કરતા જુદો હોય. શરીર એ જળ છે, તું તો ચેતન છે. શરીર નશ્વર છે, તું તો શાશ્વત છે. શરીરની અંદર સુખનો છાંટો નથી, અને તું સુખનો મહાસાગર છે. આ તરીકે આપણી ઓળખાણ પરમાત્માએ આપી. એ ઓળખાણને સ્વીકારવાનું કામ, એને ઘૂંટવાનું કામ, પાક્કી કરવાનું કામ આપણે કેટલું કર્યું? વેપારી તરીકે કે ફેક્ટરીના માલિક તરીકેની ઓળખાણ આપી અને પાકી કઈ રીતે કરી? એની ડ્યુટી અદા કરવા દ્વારા, સીએની ડ્યુટી અદા કરી, ઓડિટિંગ વગેરેનું કામ કરવા દ્વારા તમે ઓળખાણને પાકી કરી. તો આત્મા તરીકેની ઓળખાણ પરમાત્માએ આપી, એને પાકી કરવાનું કામ કેટલું કર્યું પારસમલજી? બિલકુલ નથી કર્યું. તે પાકી ક્યાં કરવાનું? કીડી મકોડાના ભાવમાં પાકી કરશું ઓળખાણ? આપણી અસલ ઓળખાણને ભગવાને જે આપી એને પાકી કરવાનું કામ ત્યાં શું નિરાત હશે? પછી મચ્છરના ભાવમાં, માકડના ભાવમાં, ત્યાં પછી ઓળખાણ પાકી કરશું. અત્યારે પૈસા કમાવા એટલા કમાવી લે દો, શું કરશું? શું એ ઓળખાણ ભગવાને આપણી અસલ ઓળખાણ આપી એ પાકી કરવાની કઈ જગ્યાએ? દેવલોકમાં પાકી કરશું? આ એક જ જગ્યા છે ઓળખાણને પાકી કરવાની. આપણે આપણી ડ્યુટી પરફોર્મ કરીએ આત્મા તરીકેની, તો આત્માની ઓળખાણ પાકી થાય. અને આપણે આપણી ડ્યુટી એક જોબ કરનાર તરીકે, વેપારી તરીકે, ફેક્ટરીના માલિક તરીકે, સીએ તરીકે, ડોક્ટર તરીકે, એન્જિનિયર તરીકે એની ડ્યુટી અદા કરીએ તો એ ઓળખાણ આપણી પાકી થતી જાય. ખોટી ઓળખાણ એને પાકી કરવાનું કામ ઘણું કરેલું છે. સાચી ઓળખાણ એને પાકી કરવાના પુરુષાર્થની અંદર આપણે પાંગડા પુરવાર થયેલા છીએ. માટે જ આ જન્મમરણના ચક્કર ચાલુ જ છે. એનો એન્ડિંગ પોઈન્ટ હજુ સુધી આવતો નથી. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આમાંથી આપણે બહાર નીકળવું છે. જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા
પ્રભુએ આપણને આપણી ઓળખાણ આપી, અસલ ઓળખાણ આપી. એ ઓળખાણને પાકી કરવી છે અને એ ઓળખાણ આપવા બદલ ભગવાનને ધન્યવાદ આપવા માટે દેરાસર જાઓ. હજુ બીજા 4 સ્ટેપ બાકી છે ધન્યવાદ આપવાના. શા માટે ભગવાનને ધન્યવાદ આપવાના? પહેલા નંબરની અંદર આપણી ઓળખાણ આપી એ માટે ધન્યવાદ. હજુ બાકીના 4 સ્ટેપ ચંપાલાલજી. હવે આવતીકાલે બરાબર ચિંતામણી દાદાની છત્રછાયામાં ગામમાં એ બધી ઓળખાણ પાકી કરવાનું કામ કરશું. ભગવાનને ધન્યવાદ હજી 4 સ્ટેપ આપવાના, એ આપણે ત્યાં આપશું. ત્યાં વધારે લાભ થશે, ત્યાં વિશેષ લાભ. સંઘ મોટો છે, સમય તો એનો એક છે. અમે તો છે ને ફેરિયા છીએ, તમારી જેમ વેપારી નથી. વેપારી સમજી ગયા ને, ધંધો થાય કે ન થાય ત્યાં જ દુકાન રાખવી પડે. ફેરીઓ તો જ્યાં કમાણી થાય ને ત્યાં પહોંચી જાય અને કમાણીનું કામ શરૂ કરે. બરાબર? એટલે ભગવાનના શાસનના પદાર્થો એ વેચવાનું કામ અને એના માધ્યમથી પ્રભુના ચાહક સૌને બનાવવાનું કામ વિશેષ પ્રકારે ગામની અંદર શરૂ થશે. 2 દિવસ આપણે ગામમાં સ્થિરતા રાખશું. આવતીકાલને પરમ દિવસ 2 દિવસ પ્રવચન, 1 દિવસ રાખીએ આપણે. ત્યાં વિશેષ લાભ ત્યાં વધારે થશે. અહીંયા કરતાં ત્યાં સંખ્યા વધારે આવશે, લોકોને વધારે સંતોષ. તમને તમારા સંતોષ ખાતર અહીંયા આવી ગયો છું. હવે ગામના લોકો જે છે એને પણ થોડો લાભ થાય. એટલે આવતીકાલ મંગળવાર ને બુધવાર 2 દિવસ ચિંતાણી દાદાની છત્ર છે. મારે જો તમે આત્માની ઓળખાણ કરવી હોય અને આત્માને પામવો હોય, આત્માની નજીક પહોંચવું હોય, તો એના માટે સ્પેશિયલ તમારા માટે 1-2 કલાકમાં કામ પતે એમ નથી. કમસે કમ એના માટે 15 કલાકનો એક વર્કશોપ કરશું અને એના માટે 3 દિવસનો સમય નમસ્કાર તીર્થની અંદર 2, 3, 4 જાન્યુઆરી પ્રકાશભાઈ ચૌધરી પરિવાર તરફથી સરસ મજાનું ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. અને આત્માને કઈ રીતે અનુભવવો, આત્માને કઈ રીતે પ્રગટ કરવો, એની નજીક કઈ રીતે પહોંચવી, એની ઓળખાણ કઈ રીતે મેળવવી અને એ દિશામાં આપણે પુરુષાર્થ કરીએ. સાચો છો કે ખોટો છે, એની પારાશીશી શું, આ બધી ઘણી બધી વાત કરવી છે. એ બધી વાત તમારા દુકાનને ઘરના કનેક્શન કટ ઓફ કરી અને તમે નમસ્કાર તીર્થની અંદર 3 દિવસ માટે આવશો. મૌન ધ્યાન શિબિર છે. 3 દિવસ મૌન પૂર્વક આપણે આત્માના ઊંડાણની અંદર ઉતરવું છે અને આત્માનું સમ્યક દર્શન રૂપી રત્ન એને લઈને મરજીવાની જેમ બહાર આવવું છે. એવા પ્રકારના સંકલ્પ સાથે તમે સૌ નમસ્કાર તીર્થની અંદર આવજો. હજી આના કરતાં પણ વિશેષ ઊંડાણથી આ બાબતની અંદર જાણકારી તમને સૌને પ્રાપ્ત થશે. જેની પણ ભાવના હોય આવવા માટેની, તો પ્રકાશભાઈ ને કિરણભાઈ બેમાંથી એક જેની પાસે પણ તમારે નામ લખાવવું હોય, તમારું નામ ને ફોન નંબર લખાવી અને કઈ રીતે ધ્યાન કરવું, કઈ રીતે પ્રભુ 21 કલાક ધ્યાન સાધના કરતા હતા, 21 કલાક ધ્યાનમાં શું કરતા હતા, એ બધું સમજવું હોય ને એ દિશામાં પાપા પગલી ભરવાનો પુરુષાર્થ કરવો હોય તો દુકાન ઘરનું કનેક્શન કટ ઓફ કરી નમસ્કાર તીર્થની અંદર 1 તારીખ સાંજના 4-5 વાગ્યા સુધી આવી જજો. અને બીજા દિવસથી એટલે કે 2, 3, 4 જાન્યુઆરી મૌન સાધનાની અંદર ડૂબકી લગાવી અને આપણે મરજીવા બનીને સમ્યક દર્શનનું રત્ન મેળવીને જ બહાર નીકળવું છે. એવો સંકલ્પ કરીને આવો. એ જ મંગલ કામના. જીનાગ્નવિક્યવાદમ પચ્ચખા. હું સમજીને કહું છું, તમારી ભાવના મને ખ્યાલમાં છે, પણ વિશેષ લાવવામાં છે. તમને કહું છું ને 15 કલાક ત્યાં આપીશ. ત્યાં શિબિરમાં આવશો ને તમને 15, અહીંયા 1 જ કલાક મળશે, ત્યાં 15 કલાક તમને મળશે. બરાબર? ખાસ વધુમાં વધુ સંખ્યાની અંદર તમને બધાને ખાસ આમંત્રણ આપવા માટે જ ઓસ્લોની અંદર આવેલો છું. બરાબર? એટલે બધા આમંત્રણનો સ્વીકાર સપરિવાર આમંત્રણ આપવા માટે આવેલો છું. કુશલરાજજી, ચંપાલાલજી, આપ શ્રી નહીં, સજોડે નહીં, સપરિવાર આ ધ્યાન શિબિરની અંદર પધારજો. મૌન 3 દિવસ રાખી અને આત્માના ઊંડાણમાં કઈ રીતે પહોંચવું અને પ્રભુ શું કરતા હતા એનો પરિચય મેળવી અને એ દિશામાં આપણો થનગનાટ તૈયાર થાય અને સમ્યક દર્શન એ પ્રાપ્ત કરી જ લેવું છે એવા સંકલ્પ સાથે સૌ કોઈ આવો. એ જ
મંગલ કામના જીનાજ્ઞાવિત કહેવાય તો મિચ્છામિ નિગુણમ